બોપલ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટની બેદરકારીના કારણે હોસ્પિટલમાં પાર્ક કરેલી 3 વાહનો જે ગરકાવ થયા છે, ભેગળ ખસી જતા દુર્ઘટના સર્જાઈ છે। મહત્વનું છે કે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ દ્રશ્યો જોઈ શકાય છે કે બોપલ વિસ્તારમાં જે સરસ્વતી હોસ્પિટલ આવેલી છે ત્યાં બાજુમાં જ એક રશ્મિ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામકાજ ચાલી રહ્યું હતું, ખોદકામ ચાલી રહ્યું હતું। આ ખોદકામ દરમિયાન જે હોસ્પિટલની જે દિવાલ જે છે તેનું પુરાણ જે વધારે ખોદકામના કારણે ધસી જતા જે પાર્ક કરેલા 3 વાહનો જે છે તે નીચે ગરકાવ થઈ ગયા છે। આ હોસ્પિટલની બાજુમાં જોઈ શકાય છે કે જે પ્રકારે ભેખડ ધસી ગઈ છે, આખી દિવાલ નીચે ધરાશાયી થઈ ગઈ છે, કારણ કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે પ્રકારે ખોદકામ કરવામાં આવ્યું હતું બિલ્ડિંગ ઊભી કરવાના કારણે, અને વરસાદ એક તરફ ચાલી રહ્યો છે જેના કારણે વધારે પુરાણ જે કરી દેતા જે દિવાલ છે તે અત્યારે હાલ ધસી ગઈ છે, અને 3 વાહનો જે ગરકાવ થઈ ગયા છે। આ 3 કાર જે પાર્ક કરેલી હતી તેની હાલત જોઈ શકાય છે કે નીચે જે કન્સ્ટ્રક્શન સાઇટની જે ખોદકામ છે ત્યાં જે ગાડીઓ જે છે ત્યાં નીચે પડી ગઈ હતી। હાલ તો તેને બહાર કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફાયર બ્રિગેડની ટીમ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, પરંતુ જે દુર્ઘટના સર્જાઈ છે, મોટી જાનહાનિ થાય